નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ બહેનો માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી માંગ જે કરવામાં આવી હતી વેતન વધારાને લઈને, પગાર વધારાને લઈને, તેનો તો આખરે અંત આવવા જઈ રહ્યો છે. પરંતુ તે સિવાય હાઈકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને પણ જોબ પ્રોફાઇલ સમક્ષ પોસ્ટ પર કાયમી થવાનો હક છે તેવું પણ હાઈકોર્ટ દ્વારા જણાવાયું છે. સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રાજ્યના 300થી વધુ આંગણવાડી વર્કર્સને કોર્ટે રાજ્ય સરકારના કાયમી કર્મચારી જ ગણ્યા છે. તો લાખો આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર નિર્ણય લે ત્યાર પછી આ દરેક બહેનોને સારા એવા ફાયદા જોવા મળી શકે છે. રાજ્યના 300થી પણ વધુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પરો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રીટ અરજીઓની સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ કેરિયલે એક ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં લેતા આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ તેઓની જોબ પ્રોફાઇલની સમક્ષ પોસ્ટ પર નોકરીની સેવામાં કાયમી થવાનો લાભ મેળવવા હકદાર ઠરે છે. હાઈકોર્ટે તેમના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કાયમી કર્મચારીઓની જેમ જ ગણાય અને તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમજ કાયમી મુજબના લાભો તેઓને ચૂકવવા બાબતે એક યોગ્ય નીતિ બનાવવાની રહેશે. આ નીતિ બનાવતા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પણ જસ્ટિસ નિખિલ એસ કેરિયલે સ્પષ્ટ કર્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે પોસ્ટનું વર્ગીકરણ, તેમના માટેના જરૂરી પગાર ધોરણ અને ગ્રેડ, તેઓ એરિયસ માટે હકદાર છે તેની કટ ઓફ તારીખ પિટિશન દાખલ કરાઈ તેના ઓછામાં ઓછા 3 વર્ષ પહેલાંની હોવી જોઈએ. અન્ય જે કોઈ મુદ્દા ઊભા થાય છે તે પણ ધ્યાને લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ નીતિને 6 મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે અને ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઘુત્તમ પગાર ધોરણ ચૂકવવાનું રહેશે. જસ્ટિસ નિખિલ એસ કેરિયલે સુપ્રીમ કોર્ટના બંધારણની કલમ 14 અને 16 એક મુદ્દે સ્પષ્ટતા કરતા ઇપી રોયપ્પા વિરુદ્ધ સ્ટેટ ઓફ તમિલનાડુના ચુકાદાને ટાંક્યો હતો, જેમાં કલમ 14 અને 16 એક હેઠળ સમાનતાથી ભારે હિમાયત કરાઈ છે અને પક્ષપાત ભેદભાવના વિરોધ કરાયો છે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું છે કે સમાનતાની ગતિશીલ વિભાગના હોવાનો ખ્યાલ સીધા જે કેટ ફોર્મ્યુલા સુધી સીમિત ના હોઈ શકે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ સેવા ગણી તેના ઓઠા હેઠળ તેઓને નજીવી રકમ ચૂકવવામાં આવી રહી છે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે અન્યાય થઈ રહ્યો છે. સરકાર તેઓને રાજ્યના અન્ય કાયમી કર્મચારીઓની જેમ પગાર અને મળવાપાત્ર લાભો ચૂકવવાનો ઇનકાર કરી ભેદભાવ કરી રહી છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં લેતા આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ તેઓની જોબ પ્રોફાઇલની સમક્ષ પોસ્ટ પર નોકરીની સેવામાં કાયમી થવાનો લાભ મેળવવા હકદાર ઠરે છે. જસ્ટિસ નિખિલ એસ કેરિયલે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું છે કે એવું દેખીતી રીતે સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને
નાગરિક સેવાના કર્મચારીઓની સમક્ષ નહીં ગણીને અને તેઓને વેતનની યોગ્ય ચૂકવણી નહીં કરીને ભારે ભેદભાવ અને અન્યાય કરી રહી છે. સરકાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને અલગ રીતે મૂલવી રહી છે તે અંગે યોગ્ય ખુલાસો કરી શકતી નથી અને તેથી તેઓ સ્વૈચ્છિક સેવા પૂરી પાડી રહ્યા હોય તે મતલબનો સરકારનો દાવો ટકી શકે તેમ જ નથી. તો ટૂંકમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે જે રાજ્યના 300થી વધુ આંગણવાડી વર્કર્સોએ હાઈકોર્ટમાં પિટિશન જે દાખલ કરી હતી તેનો સ્પષ્ટ ચુકાદો કરતા રાજ્યના 300થી વધુ આંગણવાડી વર્કર્સને કોર્ટે રાજ્ય સરકારના કાયમી કર્મચારી તરીકે જ ગણવાનો ચુકાદો આપી દીધો છે. હવે 6 મહિનાની અંદર કર્મચારીઓ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને જોબ પ્રોફાઇલ સમક્ષ પોસ્ટ પર કાયમી થવાનો હક આપવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને પોસ્ટનું વર્ગીકરણ, તેમના માટેના જરૂરી પગાર ધોરણ અને ગ્રેડ, તેઓ એરિયસ માટે હકદાર છે તેની કટ ઓફ તારીખ પિટિશન દાખલ કરાઈ તેના ઓછામાં ઓછા 3 વર્ષ પહેલાંની રાખી અને 6 મહિનાની અંદર આ દરેક મુદ્દા ધ્યાને લઈ અને તેને પૂર્ણ કરવામાં આવે. ધન્યવાદ.